હવે આરટીઓના દંડની રસીદ પણ નકલી નીકળી છે। સુરતમાં આરટીઓની નકલી રસીદ પર વાહન છોડાવવાનું રેકેટ ઝડપાયું। સરથાણા ટ્રાફિક ગોડાઉન પરથી વાહનો છોડાવી લેવાનું રેકેટ ઝડપાયું। ક્યુઆર કોડ સ્કેન ન થતા શંકા ગઈ અને ભાંડો ફૂટ્યો। નકલી રસીદ પર 3 યુવકો વાહન છોડાવવા માટે આવ્યા। ડુપ્લિકેટ આરટીઓ રસીદનો ભાંડો ફૂટતા 3 ઈસમો ત્યાંથી ગાયબ થઈ ગયા। ટ્રાફિક પોલીસે છેલ્લા 1 વર્ષની આરટીઓ દંડની સ્લીપની તપાસ કરાવતા 29 રસીદ બોગસ નીકળી। ટ્રાફિક પોલીસના કર્મચારીએ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી। પોલીસે રિક્ષા છોડાવવા આવેલ કૃષ્ણા, સંદીપ અને વિશાલ નામના 3 ઈસમો સામે ગુનો નોંધ્યો છે। આરટીઓની જે રિસિપ્ટ હોય એ રિસિપ્ટની ઉપર એક ક્યુઆર કોડ આપેલો હોય છે। તો આ ક્યુઆર કોડ જો મોબાઈલની અંદર સ્કેન કરો તો એની ડિજિટલ પાવતી આપણે જોઈ શકીએ। તો આ જે વ્યક્તિ રસીદ લઈને આવેલા હતા અને આપીને ગયેલા હતા, એમની રસીદ ઉપરનો જે ક્યુઆર કોડ હતો એ ચેક કરતા એ ડિજિટલ રિસિપ્ટ ડેવલપ થઈ નહીં। એટલે એ અમારા એલઆરએ થોડું વધારે અભ્યાસ કર્યો અને અમારી જે ફાઇલ હતી છેલ્લા 1 વર્ષની, એ ફાઇલની અંદર જે રસીદો રજૂ થયેલી હતી આરટીઓની, એ તમામની એણે ક્યુઆર કોડથી ખરાઈ કરી। તો એમાં 29 જેટલા બીજા વાહનોની પણ રસીદો બોગસ હોવાનું જાણવા મળેલું। સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કીર્તેશ, આ દંડની નકલી રસીદનો ભાંડો કઈ રીતે ફૂટ્યો? બિલકુલ, સુરતમાં અમુક વાહન ચાલકો બેફામ ગતિએ ગાડીઓ અપાડતા હોય છે, જેને લઈને સુરત ટ્રાફિક પોલીસ દ્વારા તેમને આરટીઓના દંડ આપવામાં આવે છે, ગાડી જમા કરી દેવામાં આવે છે અને દંડ ભર્યા બાદ ગાડી પરત કરવામાં આવતી હોય છે। ત્યારે 3 જેટલા વિસ્તારમાં રિક્ષા છોડાવવા માટે સરથાણા વિસ્તારમાં રિજન 1 ટ્રાફિકના ગોડાઉન પર પહોંચ્યા હતા। ત્યાં જે રસીદ ઉપર બારકોડ હતો, તેમાં ત્યાં ટ્રાફિક જવાનોને શંકા જતા બારકોડ સ્કેન કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ બારકોડ સ્કેન ન થતા સમગ્ર મામલો સામે આવ્યો હતો। જોકે 3 યુવાનો ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા અને ટ્રાફિક પોલીસને ખ્યાલ આવી ગયો હતો કે આ રસીદ બોગસ છે, જેને લઈને સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી અને છેલ્લા 1 વર્ષમાં આરટીઓ દ્વારા જે દંડ લોકોએ ભર્યા છે તેની રસીદો મંગાવી ચેક કરવાનું કામગીરી શરૂ કરવામાં આવી છે। એટલે કે દંડના પૈસા ભર્યા અને રસીદ બતાવ્યા બાદ જ વાહન ટ્રાફિક પોલીસ પરત આપતી હોય છે। ત્યારે આ મસ્ત મોટું કૌભાંડ બહાર આવતાની સાથે જ હવે ટ્રાફિક પોલીસ એલર્ટ મોડ પર આવી આ મામલે તપાસ શરૂ કરી છે। આભાર કીર્તેશ, જાણકારી આપવા માટે।